બિંદાસ રીતે બાપ દીકરો ગુના દાખલ કરાવજો. મેં જ કર્યું હોય ને મેં જ કર્યું હોય. મેં જ મોકલ્યા હતા છોકરા મારા બધા. સમજસ ને? અમે તમારા જેવું કામ નથી કર્યા ભાઈ. એમ કઈ કે નથી કર્યું. મેં જ કર્યું હતું ને. મારા છોકરા વાઈફા હતા તમારી. ગુજરાતનું ગોંડલ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવ્યું છે. આપણે જોયું હતું થોડા સમય અગાઉ કે ગોંડલના રીબડા ગામે અનિરુદ્ધસિંહ જાડેજાના પેટ્રોલ પંપ ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. એ બાદ ઘણા બધા લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ જે વ્યક્તિ આ ફાયરિંગની જવાબદારી લીધી હતી એવા હાર્દિકસિંહ જાડેજાની પણ હવે ધરપકડ કરવામાં આવી છે. વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતનું ગોંડલ દિવસે ને દિવસે વધારે ને વધારે ચર્ચામાં આવી રહ્યું છે. ત્યારે હવે અનિરુદ્ધસિંહ જાડેજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહની ધરપકડ કરવામાં આવી છે. સ્ટેટ મોનિટરિંગ સેલ કેરળથી ઝડપ્યો છે. આરોપી સામે હત્યા સહિતના 10 ગુના છે. વિગતે ચર્ચા કરવામાં આવે ઘટના વિશેની તો 24 જુલાઈની રાત્રે લગભગ 1 વાગ્યાની આસપાસ ગોંડલના રીબડા ગામે આવેલા અનિરુદ્ધસિંહ જાડેજાના રીબડા પેટ્રોલ પંપ પર 2 અજાણ્યા બુકાનીધારી શખ્સે ફાયરિંગ કરતા સનસનાટી મચી ગઈ હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં સામે પણ આવ્યા હતા. આ કેસમાં સ્ટેટ મોનિટરિંગ સેલે 11 ઓગસ્ટના રોજ કુખ્યાત હાર્દિકસિંહ જાડેજાને કેરળથી ઝડપી પાડ્યો છે. ઉલ્લેખનીય છે કે 1 ઓગસ્ટના રોજ રાજકોટ રૂરલ એલસીબીની ટીમે 2 સગાભાઈ સહિત ફાયરિંગ કરનાર 4 વ્યક્તિને ઉત્તર પ્રદેશથી ઝડપી પાડી હતી. જેમાં ઘણા બધા નામ પણ સામે આવ્યા હતા અને હવે ક્યાંક જે લોકો છે એમાં વધુ એક નામ સામે આવ્યું છે. હાર્દિકસિંહ જાડેજાની પણ ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક પૂછપરછમાં હાર્દિકસિંહ જાડેજાના કહેવાથી ફાયરિંગ કર્યું હોવાનું આરોપીએ કબૂલાત પણ આપી હતી. આ શખ્સોએ હાર્દિકસિંહ જાડેજા સાથે મિત્રતા હોવાથી ફાયરિંગ કર્યું હોવાનું જાણવામાં મળ્યું હતું. વિપિન કુમાર જાટને 5 લાખમાં સોપારી આપી હતી. ફાયરિંગ કર્યા બાદ બંને શખ્સ બસ અને ટ્રેન મારફત ઉત્તર પ્રદેશ પહોંચ્યા હતા. જ્યારે ફાયરિંગ કરનાર આરોપી હાર્દિકસિંહ જાડેજા છે તે ક્યાંક ફરાર હતો, જેને સ્ટેટ મોનિટરિંગ સેલે પકડી પાડ્યો છે. ખાસ કરીને ₹4000ની લેતી દેતીમાં જુલાઈ 2022 દરમિયાન હાર્દિકસિંહ જાડેજાએ દીપ લાઠિયા સાથે મળીને મૌલિક ઉર્ફે ભોલો ચંદુભાઈ કાકડિયા નામના યુવક પર હુમલો કર્યો હતો. આ જીવલેણ હુમલામાં ભોગ બનનારનું સારવાર દરમિયાન મોત થયું હતું અને બનાવ છે તે હત્યામાં પલટાયો હતો. ખાસ કરીને તેમના ઉપર ઘણા બધા ગુના છે એ પણ દાખલ કરવામાં આવે છે. પરંતુ જે પ્રમાણે અનિરુદ્ધસિંહ જાડેજાના પેટ્રોલ પંપ ઉપર ફાયરિંગ કરાવવામાં આવ્યું હતું હાર્દિકસિંહ જાડેજા દ્વારા, જે પોતે જેણે સ્વીકાર્યું હતું અને હવે એ જ વાતને લઈને એક સૌથી મોટો ખુલાસો થયો છે. સ્ટેટ મોનિટરિંગ સેલે આ હાર્દિકસિંહ જાડેજા છે એની ધરપકડ કેરળથી કરી છે. આરોપી સામે હત્યા સહિત 10 ગુના દાખલ કરાયેલા છે. જે પ્રમાણે અમારી પાસે મળતી વિગતો છે એ પ્રમાણે મેં આગળ પણ વાત કરી કે ક્યાંક ને ક્યાંક ઘણા બધા બનાવો સામે આવ્યા હતા. સામાન્ય પૈસાની બાબતને લઈને, જે લેતી દેતીને લઈને પણ ક્યાંક જે મારામારીનો જે હતું એ પણ હત્યામાં ફેરવાયું હતું. એટલે ખાસ કરીને જે પ્રમાણે અત્યારે હાલ અનિરુદ્ધસિંહ જાડેજાના પેટ્રોલ પંપ ઉપર જે ફાયરિંગની ઘટના સામે આવી હતી એને જ લઈને એક મોટો ખુલાસો થયો છે. હવે હાર્દિકસિંહ જાડેજાની પણ ધરપકડ કરવામાં આવી છે. સ્ટેટ મોનિટરિંગ સેલની જે ટીમ છે એમના દ્વારા તેને કેરળથી ઝડપી પાડવામાં આવ્યો છે. આની પહેલા પણ ઉત્તર પ્રદેશમાંથી પણ આરોપીઓ પકડાયા હતા અને હવે હાર્દિકસિંહ જાડેજા કે જેને આ સમગ્ર ઘટનાની જવાબદારી લીધી હતી તે વ્યક્તિની પણ હવે ક્યાંક ધરપકડ કરવામાં આવી છે. આગામી સમયમાં જોવાનું રહેશે કે કયા નવા ખુલાસા થાય છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.